આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ. સ્માર્ટ ટેકનોલોજી અને આરોગ્ય વિજ્ઞાન પર વૈશ્વિક મંચ. સાગરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરના સહયોગથી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્માર્ટ ટેકનોલોજી ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સનો આજથી પ્રારંભ થયો છે. 13 થી 15 માર્ચ 2026 દરમિયાન યોજાનારી આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશ વિદેશના આરોગ્ય સંશોધન અને ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાંતો ભાગ લઈ રહ્યા છે. કોન્ફરન્સનું આયોજન સાગરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ, એનએફએસયુના પ્રજ્ઞસિંહ કુલપતિ જેએમ વ્યાસ, સાગરચંદ પટેલ યુનિવર્સિટી કુલપતિ ડોક્ટર પીએમ ઉધાણી તેમજ કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડોક્ટર જે.આર. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સમાં 1500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં મલેશિયા, અમેરિકા તેમજ યુરોપ અને આફ્રિકાના દેશોમાંથી 200થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને ગુજરાત બહારના વિવિધ રાજ્યોમાંથી 500થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા છે. દેશ વિદેશના જાણીતા ડોક્ટરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, શિક્ષણવિદો અને ઉદ્યોગ નિષ્ણાતો આ મંચ પર એકત્ર થઈ રહ્યા છે. કોન્ફરન્સના પ્રથમ દિવસે 13 માર્ચ વિસનગર સ્થિત સાગરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે પ્રી કોન્ફરન્સ કોર્સિસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 25થી વધુ વિશેષ તાલીમ સત્રો દ્વારા લગભગ 1000 વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને તાલીમ આપવામાં આવી રહી છે. મુખ્ય કોન્ફરન્સ 14-15 માર્ચે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે યોજાશે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ હેલ્થ સિસ્ટમ, વેરેબલ હેલ્થ ટેકનોલોજી, પ્રેડિક્ટિવ એનાલિસિસ અને સ્માર્ટ મેડિકલ ઇનોવેશન જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દ્વારા ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજી, વૈશ્વિક શૈક્ષણિક સહકાર અને સંશોધન વિકાસને પ્રોત્સાહન મળશે તથા ગુજરાતને હેલ્થ ઇનોવેશન અને મેડિકલ રિસર્ચના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે આગળ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજની જે કોન્ફરન્સ છે એ ટેકનોલોજીનો ઉપયોગ હેલ્થ સાયન્સમાં શું થઈ શકે એના વિશે છે. ટેકનોલોજી શેના માટે છે? જે લો સ્કિલ વર્કફોર્સ છે એ જો ટેકનોલોજી વાપરે તો હાઈ સ્કિલનું કામ કરી શકે, એ કોન્ફરન્સનો હેતુ હતો. અને સાગરચંદ પટેલ યુનિવર્સિટીમાં 7 ઇન્સ્ટિટ્યૂટ છે એ હેલ્થ સાયન્સના પ્રોગ્રામ ચલાવે છે અને બાકીની 6-7 ઇન્સ્ટિટ્યૂટ છે ટેકનિકલ પ્રોગ્રામ ચલાવે છે. એટલે અમારું ફોકસ વધારે હેલ્થ સાયન્સ ઉપર છે અને નેકમાં પણ અમને હેલ્થ સાયન્સના કારણે જ એ ગ્રેડ પ્રાપ્ત થયો છે અને અમારી ફેસિલિટી અને સિસ્ટમ હેલ્થ સાયન્સમાં ઘણી સારી. વર્ષોથી જે ડૉક્ટર્સ કામ કરે છે હોસ્પિટલમાં, ડેન્ટલ કોલેજમાં, મેડિકલ કોલેજમાં, આયુર્વેદા કોલેજમાં, એમને 10, 15, 20 વર્ષનો અનુભવ છે. અને આ પ્રી કોન્ફરન્સનું વર્કશોપનું પ્લાન એટલા માટે છે કે રેડિયોલોજીમાં, ગાયનેકોલોજીમાં, લેસર સર્જરીમાં, જનરલ મેડિસિનમાં, ડાયાબિટીસની ટ્રીટમેન્ટમાં અમારી ફેકલ્ટીએ જે કંઈ એક્સપર્ટાઇઝ હાંસલ કરેલી છે એ આજના દિવસે 3-4 કલાકનો વર્કશોપ હશે અને એમનું જે કંઈ 15-20 વર્ષનું નોલેજ જે એમણે ભેગું કરેલું છે એ પાર્ટિસિપન્ટને 3-4 કલાકમાં ડિલિવર કરશે. એટલે એ ઘણું ફોર્ચ્યુનેટ કહેવાય કે જે પાર્ટિસિપન્ટ છે 1000 કરતાં વધારે પાર્ટિસિપન્ટ છે. અને આ પ્રી કોન્ફરન્સમાં અમે 25 જેટલા એક્સપર્ટ બહારથી બોલાવેલા છે અને 15 એક્સપર્ટ અમારા સાગરચંદ પટેલ યુનિવર્સિટીના છે. એટલે અમારી ફેસિલિટી ડેમોન્સ્ટ્રેટ થશે, અમારી એક્સપર્ટાઇઝ ડેમોન્સ્ટ્રેટ થશે. અને કોન્ફરન્સનો કે આવા સેમિનારનો હેતુ એ જ હોય છે કે બહારથી પણ આપણે એક્સપર્ટને બોલાવીએ, એની પાસેથી આપણે શીખીએ અને આપણી પોતાની જે ટેલેન્ટ છે એને પણ શોકેસ કરવી જોઈએ. એના માટે આ માધ્યમ છે. એટલે અમારા 2 હેતુ સિદ્ધ થાય છે કે બહારથી એક્સપર્ટ આવે છે એટલે નેટવર્કિંગ થાય, પીયર લર્નિંગ થાય અને એમને પણ જાણવા મળે કે સાગરચંદ પટેલ યુનિવર્સિટીમાં કેવી ફેસિલિટી છે, કેવું ટેલેન્ટ છે અને કેવું એચિવમેન્ટ થયેલું છે. એટલે આ તમારા માધ્યમથી જે કંઈ વિદ્યાર્થી અથવા તો વાલી આ જે બાઇટ જોતા હશે એમને મારા તરફથી એવી નમ્ર વિનંતી કે એકવાર તમારા બાળકોને અમારી હેલ્થ ફેસિલિટી, મેડિકલ કોલેજ, ડેન્ટલ કોલેજ જોવા માટે આપ પધારો અને કોઈ પણ ડિસિઝન લો તો ભવિષ્ય માટે અમારી યુનિવર્સિટીમાં 7 પ્રોગ્રામ ચાલે છે, ફાર્મસી, નર્સિંગ, મેડિકલ, આયુર્વેદા. જરૂર અહીં પધારો અને અહીંયા જે ફેસિલિટી પ્રેસિડેન્ટ સાહેબે ઊભી કરેલી છે, કેથલેબની ફેસિલિટી, અલ્ટ્રા મોડર્ન ફેસિલિટી જે ગુજરાતમાં નો એવી છે. નર્સિંગ કોલેજ માટે પણ અમારે 200 સીટ છે નર્સિંગ કોલેજમાં. નર્સિંગ કોલેજ માટે પણ અમે લગભગ 2 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. સિમ્યુલેશન બેઝ નર્સિંગ ભણાવી શકાય એટલા માટે. કેથલેબ છે, રેડિયોલોજી છે, સીટી મશીન છે અને હમણાં ડેન્ટલ સાયન્સમાં પણ જે CBCT સિસ્ટમ આવી છે કે જે તમે નથી જોઈ શકતા નરી આંખે અથવા તો બીજા ઇન્સ્ટ્રુમેન્ટથી કે એક્સરેમાં, એ CBCT મશીનમાં જોઈ શકાય છે. એટલે ઘણી બધી ફેસિલિટી અમે
ઇસ્ટાબ્લિશ કરેલી છે એ ફેસિલિટીને પણ શોકેસ કરવાની છે, અમારું ટેલેન્ટ પણ શોકેસ કરવાનું છે, અને જે બહારથી અમે એક્સપર્ટ બોલાવેલા છે એમની જે કંઈ એક્સપર્ટાઇઝ છે એ પણ આ કોન્ફરન્સ અને સેમિનારના માધ્યમથી બધા ફેકલ્ટીને, યંગ સ્ટુડન્ટને પહોંચે એ અમારી આ પ્રેરણા છે, અને એ અમારી આ એક ઈચ્છા હતી કે આવી કોન્ફરન્સ કરવી. અને 2 દિવસ પહેલાં જ અમે 6-7 તારીખે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એઆઈ અને સાયબર સિક્યુરિટી પર પૂરી કરી. હવે પછીની કોન્ફરન્સ હશે મેનેજમેન્ટમાં અને કોર એન્જિનિયરિંગમાં. થેન્ક યુ વેરી મચ.